ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે વોર્ડ નંબર 6ના ફોર્મ ચકાસણીની શરૂઆત છાણીના નગર નિગમ ખાતે થઈ હતી, જેમાં આજરોજ વોર્ડ નંબર 6ના રંજીત રાજપૂત, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તેઓના ઓબીસીના દાખલાને લઈ કોંગ્રેસના હરીશ ઓળ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 6ના ઉમેદવાર હુસેનભાઈ મુલતાનીનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું। રિપોર્ટ નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। મતદાર મંડળ ચૂંટણી અધિકારીના ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખના બપોરના 3 વાગ્યા સુધીમાં પહોંચતી કરવાની રહેશે। ફેક્સથી મોકલી શકાશે નહીં। ના, એ મને જરૂરી છે। પણ હું કોંગ્રેસ પક્ષમાંથી આવું છું। હેરી ઓળ મારું નામ છે। સામેના પક્ષમાં જે દાવેદારી કરી છે, એમને પેટા જ્ઞાતિમાં લખારા લખાવે છે। જે લખારા છે એ મધ્યપ્રદેશ એમપીની જ્ઞાતિ છે, જે ઓબીસીમાં લેવામાં આવે છે, પણ એ જ્ઞાતિને ગુજરાત શહેરમાં કન્વર્ટ કરવામાં આવે નહીં। તેમ છતાંય 2020માં એમને ઓબીસીનો દાખલો કઢાયેલો છે। અમને એવી શંકા જાય છે કે જ્યારે એ ભણતા હતા એમએસ યુનિવર્સિટીમાં 1999 થી 2004 સુધી એમને કોઈ જાતનો દાખલો કઢાયો નહીં, અને 2020માં આ દાખલો કઢાવવાની શું જરૂર પડી? કાટકાટ કરીને દાખલો કઢાયો હોય એ રીતે અમને લાગી રહ્યું છે। અને આ જે ફોર્મ છે એમાં ખોટો દાખલો જે રજૂ કર્યો છે, જેમાં જ્ઞાતિ આવતી જ નથી, એ ફોર્મ રદ કરવામાં આવે એવી અમારી માંગ છે। If you like this video, then like, share and subscribe to Mirror Now.